જય શ્રી કૃષ્ણ. અદ્વૈત વિદ્યા સંકુલ જસરાના માધ્યમથી આજે આપણે મનુષ્યના હાડપિંજર વિશે અભ્યાસ કરીશું. તેમજ મનુષ્યમાં આવતા કુલ હાડકાઓનો અભ્યાસ કરીશું. હ્યુમન બર્થ ટાઈમ હાડકાઓની સંખ્યા 305 હોય છે. પુખ્ત વય થતા હાડકાઓની સંખ્યા 206 હોય છે. તેના બે પ્રકાર પડે છે, અક્ષીય 80 જ્યારે ઉપાંગીય 126. અક્ષીય હાડકાની અંદર 29 મસ્તિષ્ક, 26 કરસ્તંભ, 24 પાસળીઓ અને 1 વૃષિના હાડકા આવેલ હોય છે. મસ્તિષ્કની અંદર કુલ 29 હાડકા હોય છે, જેમાં 8 ખોપડીના, 14 ચહેરાના, 1 હાયોઇડનું અને 6 કાનના હાડકાનો સમાવેશ થાય છે. વાત કરીએ મસ્તિષ્કની અંદર 1 હાયોઇડનું અને 3 કાનના હાડકાઓ આવેલા હોય છે. થોડી એરન અને પેગડું. કરોડસ્તંભમાં કુલ 26 હાડકા આવેલા હોય છે. ગ્રીવાના 7, ઉરસ્ય કશેરુકાના 12, કટે કશેરુકાના 5, રીકાસ્થી અને પૂંછાસ્થીનો એક હાડકો આવેલો હોય છે. આપણા શરીરમાં 24 પાંસળીઓ આવેલી હોય છે, જેમાં 12 પાંસળીઓ જમણી બાજુ અને 12 પાંસળીઓ ડાબી બાજુ. ઉરુસ્થિ નામનું હાડકું આ બંને અસ્થિઓને બંને બાજુથી જોડી રાખવાનું કામ કરે છે. ઉપાંગીય હાડકા. ઉપાંગીય હાડકાના કુલ 4 પ્રકાર હોય છે, જેમાં હાથ જેના કુલ 60 હાડકા, પગ જેના કુલ 60 હાડકા, સ્કંદ મેખલા તેના કુલ 4 હાડકા અને નિતંબ મેખલા તેના કુલ 2 હાડકા આવેલા હોય છે. હાથના 60 હાડકા, જેમાં 1 ભુજાસ્થિ, 1 અરિયાસ્થિ, 1 પ્રકોપાસ્થિ, 8 મણિબંધાસ્થિ, 5 પશ્વમણિબંધાસ્થિ અને 14 આંગલ્યાસ્થિ. સ્કંદ મેખલાના 2 હાડકા, સ્કંદાસ્થિ અને અક્ષક, જેમાં સ્કંદાસ્થિના 2 અને અક્ષકના 2. નિતંબ મેખલાની કુલ સંખ્યા 2 હોય છે, જેમાં 1+1 એમ 2 હાડકા શ્રોણીના આવેલા હોય છે. મનુષ્યની ખોપડીમાં 8 હાડકા, જેમાં અગ્ર કપાલી 1, મધ્ય કપાલી 2, પશ્વ કપાલી 1, શંખક 2, સ્ફિનોઇડ 1 અને એથમોઇડ 1. વાત કરીએ ચહેરાના હાડકા. ચહેરાના હાડકા કુલ 14 છે, જેમાં હનુ 2, અધોહનુ 1, ઝાયગોમેટિક 2, નાસાસ્થિ 2, અંતરનાસાસ્થિ 2, લેક મિરર 2, વોમર 1 ને પેલેટાઇલ 2. આમ આપણે સૌ આપણા શરીરના 206 હાડકાનો પરિચય મેળવો. અદ્વૈત સાયન્સ પરિવાર થકી આપનો આભાર.